મમ્મીજી, હવે નવરાત્રી આવી રહી છે. હા, યાદ છે મને. ચૈત્રી નવરાત્રિમાં રાધાએ નકોરડા ઉપવાસ કરીને આપણા ખાનદાની દાગીના શોધી કાઢ્યા હતા, અને એ પણ ક્રિસ સાથે મળીને. હા મમ્મીજી, રાધાએ માથા પર ઘડો લઈને માતાજીના મંદિરના પગથિયા ચડી હતી, અને ઘણી બધી મુશ્કેલીઓ આવી છતાં પણ ડગમગ્યા વગર એણે માનતા પૂરી કરી હતી. મારી રાધા છે જ એવી, કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી પોતાનું ધાર્યું કરી જ લે છે. હા, તમારી વાત એકદમ સાચી છે. ચાલો હવે આપણે નીકળવું નથી? ખબર નહીં કેમ પણ એ કિયારાનું મોડું જોવાનું મન નથી થતું મને. ઉર્મિલાબેન, હું તમારી વેદના સમજી શકું છું, ને સાચું કહું ને તો મારી પણ ઈચ્છા નથી થતી કે હું ત્યાં જાઉં. આ વખતે રાધાવતી હું નવરાત્રિનો ઉપવાસ રાખું તો? ના, ઉપવાસ તો બધા જ કરે. હું એવું કંઈક કરીશ જે આજ સુધી કોઈએ ના કર્યું હોય. તો તૈયાર છે ક્રિશ? શરીરથી તૈયાર છું, પણ મનથી નહીં. ઈચ્છા તો મારી પણ નથી ત્યાં જવાની, પણ મને લાગે છે કે વર્ષાને માટે ત્યાં જવું જોઈએ. તમારી વાત સાચી છે રાજેશ અંકલ. આપણે કંઈક કિયારા માટે થોડી જઈએ છીએ. આ પૂજા રાધા માટે રાખી છે, અને વર્ષાબેન પોતે આપણે ઇન્વિટેશન આપવા આવ્યા હતા. તો મને એવું લાગે છે આપણે જવું જોઈએ. તમે લોકો જઈ આવો, મારી ત્યાં આવવાની જરા ઈચ્છા નથી. ક્રિશ, તું કિયારાને ભૂલી જા, રાધાનો વિચાર કર. પપ્પાજી પ્લીઝ, તમે લોકો મને ફોર્સ ના કરશો. અરે મહારાજ, આટલી ઉતાવળ શું કામ કરો છો? તમને હું ડબલ દક્ષિણા આપીશ, જરા આરામથી વિધિ કરો. સાસુમા પ્લીઝ, સાસુમા તમે હવે ભૂલ ના કરશો. તમારી આટલી મહેનતથી ઊભી કરેલી મિલકત અને બધું કિયારાને ના સોંપી દેશો સાસુમા, એ તમને પણ નહીં છોડે. મમ્મી, શું થયું મમ્મી? ના, આપણે આ ઘરમાં નથી જવાનું. પણ કેમ મમ્મીજી? હા, અહીં જ ઘર છે જ્યાંથી મને અને મારા પરિવારને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. આપણે આ ઘરમાં પગ નહીં મૂકીએ. અહીંયા પેલી નાલાયક છોકરી રહે છે, જેણે મારી લાગણીઓ સાથે રમત રમી, મારી સાથે વિશ્વાસઘાત કર્યો. મારે કિયારાનું મોડું પણ નથી જોવું. ઉર્મિલાબેન, તમારો ગુસ્સો વ્યાજબી છે, હું તમારું દુઃખ સમજી શકું છું. રશ્મિબેન, તમને ખબર છે ને, કે કેવી છે? તો પછી આપણે અહીંયા શું કામ આવ્યા છે? ઉર્મિલાબેન, ચાલો આપણે અહીંથી જતા રહી. ઉર્મિલાબેન, આપણે અહીંયા કિયારા માટે નહીં પણ રાધા માટે આવ્યા છે. વર્ષાએ શું કહ્યું હતું કે કિયારાએ રાધા માટે પૂજા રાખી છે, ને આપણે પૂજામાં જવું જ જોઈએ. હા, તમારી વાત એકદમ સાચી છે.
મારી રાધા વહુ માટે તો હું કંઈ પણ કરી શકું છું, પણ જ્યાં સુધી આ કિયારા ઘરમાં છે ત્યાં સુધી હું કઈ રીતે જાઉં? અને સાચું કહું ને તો મને આ છોકરી પર જરાય વિશ્વાસ નથી. ઉર્મિલાબેન, આ તમે કેવી વાત કરો છો? આ ઘર તમારું છે. ઉર્મિલા નાણાવટીનું ઘર છે. આ કિયારા તો અહીં બે ઘડીની મહેમાન છે. હા ઉર્મિલાબેન, આ બધું તમારું જ છે ને ટૂંક સમયમાં તમે આ એમ્પાયરના ફરીથી માલિક બનશો એની મને ખાતરી છે. રશ્મિ એકદમ સાચું કહે છે ઉર્મિલાબેન. સમય અત્યારે કિયારાની ફેવરમાં છે, પણ પવનની દિશા બદલાતા વાર નથી લાગતી. ઈશ્વર હંમેશા સત્યની સાથે હોય છે. એ ન્યાય કરશે જ. હા ઉર્મિલાબેન, અને કિયારાએ કરેલા ખરાબ કર્મોની સજા એને જરૂરથી મળશે. મમ્મી, જે કંઈ પણ હોય, રાધા માટે આપણે આ પૂજામાં જવું જોઈએ. હા મમ્મીજી, જો આ પૂજા રાધાએ રાખી હોત તો તમે શું કરે? તો હું હોશે શ્રદ્ધાથી આ પૂજામાં ચાલ. હા તો એમ સમજો આ પૂજા રાધાએ રાખી છે ને રાધાએ જ આપણને અહીંયા બોલાવ્યા છે. ઉર્મિલાબેન, હા, આંસુ લૂછી નાખો. ઉર્મિલાબેન, આપણે પૂજામાં જઈને શ્રદ્ધાથી પ્રાર્થના કરીએ કે આપણી રાધા જલ્દી સાજી થઈ જાય ને આપણી પાસે આવી જાય. ઠીક છે, તમે બધા આટલું કહો છો તો હું આવું છું. પણ ખબર નહીં કેમ મનમાં એક અલગ જ બેચેની થાય છે. ક્યાંક આ છોકરી એવું કંઈક ના કરી દે કે આપણે બધા દુઃખી થઈ જઈએ. ચાલો. કિયારા, આવ્યા. મહારાજ, જરા જોરથી મંત્ર બોલો ને, બધાને સંભળાય ને એવી રીતે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. આવો. મહેમાન આવી ગયા છે તો આપણે પૂજા શરૂ કરીએ. જી, આ ફોટા પરથી કાગળ કાઢો. આદિત્ય, આ ફોટોઝ
કિયારા, આ શો તમાશો છે? કિયારા એ તને કઈ પૂછે છે સંભળાતું નથી? અરે પપ્પા, આ ફોટામાંથી અવાજ આવી રહ્યો છે. મેં તો એવું સાંભળ્યું છે કે જે લોકો મરી ગયા હોય એ લોકો બોલી ના શકે. હા, કિયારા, ખરામાં જરાય શરમ નથી? અરે આ રાજેશભાઈ અને રશ્મિબેન તારી સામે જીવતા ઊભા છે અને તું એમને મરેલા કહે છે? તારી હિંમત કઈ રીતે થઈ? અરે સાસુમાં, ખબરદાર ખબરદાર જો તે મને સાસુમાં કહ્યું છે તો એ હક તે ગુમાવી દીધો છે કિયારા. કેમ તમારો ફોટો અહીંયા મૂક્યો નથી એટલે તમને ગુસ્સો આવે છે? કેટલી નાલાયક છોકરી છે તું, તને જરાય શરમ નથી આવતી? અરે શરમ માય ફોટ. કેવા બાપ છો તમે પ્રવીણભાઈ? તમારી દીકરી અધર્મનું કામ કરી રહી છે અને તમે એને રોકી નથી શકતા. અરે રોકવા તો મારે તમને જોઈતા હતા જ્યારે મારી દીકરીને તમે લગ્ન મંડપમાંથી ઊભી કરી હતી. દર વખતે મારી દીકરીની ખુશીઓને આડે આવો છો તમે, અને હવે મને શિખામણ આપો છો? અરે પપ્પા, તમે શાંતિ રાખો ને. આ લોકો આપણા મહેમાન છે. અતિથિ દેવો ભવ. એ તારું આ જ્ઞાન છે ને તારી પાસે રાખજે, સમજી? પૂજા કરવાના બહાને અમને ઘરે બોલાવે છે અને આ તમાશો કરે છે. અમારા ફોટા મૂકીને પૂજા કરવાનો તારો મતલબ શું છે? એકચ્યુઅલી તમે લોકો મારા પાલક માતા પિતા છો, તો ઘણીવાર મને તમારી શરમ નડી જાય છે, એટલે મેં વિચાર્યું કે તમારું શ્રાદ્ધ કરી નાખું. તર્પણ કર્યા પછી કોઈ સંબંધ નથી રહેતો ને, એટલા માટે. તમે લોકો ઓલરેડી મને તમારી દુશ્મન માનો છો, તો શું છે ને કે શ્રાદ્ધ કરી દઈશ ને પછી હું તમારી સાથે દુશ્મની બહુ સારી રીતે નિભાવી શકીશ. અરે આના જેવી વિશ્વાસઘાતી છોકરી પાસે બીજી કોઈ અપેક્ષા પણ કઈ રીતે રખાય? અરે કિયારા, હા લોકોએ તને નાનપણથી ઉછેરીને મોટી કરી છે. અરે તું આ લોકોની ના થઈ તો તું બીજા કોની થશે? એ ઉર્મિલા નાણાવટી, તું અત્યારે મારા ઘરમાં ઊભી છે. તારું મોઢું સંભાળીને વાત કરશે નહીં તો કેરા એક ડગલું પણ આગળ વધાર્યું છે ને તો તને ચાલવાને લાયક નહીં છોડું.
શું ચાલી રહ્યું છે આ બધું? શું છે આ બધું? યજમાન, આ 3 જણાનું શ્રાદ્ધ ચાલી રહ્યું છે. એમ જીવતા માણસોનો પણ શ્રાદ્ધ કરાવો છો તમે? હા, મેં કંઈ નથી કર્યું. હા, આ બેને મને બોલાવ્યો છે આ લોકોનું શ્રાદ્ધ કરવા માટે. યજમાન, મને છોડી દો, છોડો મને. તમારો બધો સામાન ઉચકો અને નીકળો અહીંયાથી. નીકળો. અરે અરે જીવતા લોકોનું શ્રાદ્ધ કરવાની તારી હિંમત કેવી રીતે થઈ? એ લોકો તારા માટે જીવતા હશે, પણ મારા માટે, મારા મા બાપ તરીકે એ લોકો મરી ચૂક્યા છે. જેવી રીતે એ લોકોએ મારી સાથે સંબંધ તોડી નાખ્યો ને, એવી જ રીતે આજે હું એમનું શ્રાદ્ધ કરીને મા બાપ અને દીકરી વચ્ચેનો જે સંબંધ હોય ને, એ સંબંધનું તર્પણ કરવા માંગુ છું. તું તો દીકરી કેવડાવવાને પણ લાયક નથી. અને કંઈ પણ ગમે તે કરતા પહેલા એક વાત યાદ રાખજે, આ ખાલી રાધાના મા બાપ નથી, મારા પણ મા બાપ છે. એટલે તારી મર્યાદામાં રહે છે. ક્રિશ, તને રાધાનો ફોટો જોઈને ગુસ્સો ના આવ્યો? લાગે છે તારા મનમાં રાધા પ્રત્યેનો જે પ્રેમ હતો ને, એ પૂરો થઈ ગયો છે. તે પણ માની જ લીધું છે કે રાધા હવે પાછી ક્યારેય નહીં આવે, જેમ હું માનું છું. એનો અંતિમ સમય આવી ગયો છે. અંતિમ સમય તો તારો આવ્યો છે. મારી રાધા સાજી થઈને પાછી આવશે અને 100 વર્ષ જીવશે. દુનિયાની કોઈ પણ તાકાત અમને અલગ નહીં કરી શકે. તો મારી રાધાને અને મારા પરિવારને ખતમ કરવાના સપનાઓ જુએ છે ને, આજે તો તને જ મારી નાખીશ. ક્રિશ, છોડીશ નહીં, મારી નાખીશ આને. ક્રિશ, ક્રિશ એને છોડ. ક્રિશ, આ તું શું કરે છે? છોડી દે એને. શું કરો છો તમે? ક્રિશ, તમે સમજાવો ને. ક્રિશ, ક્રિશ રહેવા દો. શું કરો છો? ક્રિશ, ક્રિશ, ક્રિશ છોડ. ક્રિશ છોડી દે. અરે છોડી દે મારી મીઠડીને કહું. છોડ, છોડી દે. આજે કોઈ વચ્ચે નહીં રહે. આજે તો હું એને મારી નાખીશ, ખતમ કરી નાખીશ. ક્રિશ, અરે છોડ ને, મારી જાતે. ક્રિશ એને છોડ દે. ક્રિશ, કેરાને છોડ દે. ક્રિશ, કેરાને છોડ દે, નહીં તો હું પોલીસને બોલાવીશ. મારા મા બાપને મારીશ? હા, મારા મા બાપને મારીશ? ક્રિશ એને છોડી દે. બહુ થયા તારા નાટક. આજે હું એને મારી નાખીશ તો આનું શ્રાદ્ધ હું જ કરીશ. મારા મા બાપને મારીશ? હા, એમનું શ્રાદ્ધ કરાવીશ? બોલ. ક્રિશ, કિયાનાને છોડી દે. તને રાધા ન સમજે. ક્રિશ, ક્રિશ બેટા, આપણે કંઈ જ કરવાની જરૂર નથી. બધાના કર્મોની સજા ઈશ્વર આપશે. ચાલ ચાલ બેટા, ક્રિશ બેટા, ચાલો. ચાલ. એક મિનિટ મમ્મી. એક વાત યાદ રાખજે, હા મારા મા બાપ છે. અને આ મારો પરિવાર. આમની સામે આંખ ઉઠાવીને પણ જોયું છે ને, તો તને જીવતી નહીં છોડું. આંખો ફોડી નાખીશ તારી. યાદ રાખજે. ચાલ મમ્મી.
તે મને મારવાનો પ્રયત્ન કર્યો ને ક્રિશ, હું તારા એવા હાલ કરીશ કે તે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. કેમ ને આ મારાથી કેવું પાપ થઈ ગયું ભગવાન, માફ કરે તો મારા છોકરાના ભવિષ્ય માટે હું ચૂપ રહી. મને લોકો ક્યારે માફ નહીં કરે, કોઈ ક્યારે માફ નહીં કરે.